શોરીઝાન મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દૃઢતાના પ્રતીક સમી દારૂમાં ઢીંગલી ભેટ આપી. જાપાનના પ્રવાસે ગયેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોક્યોમાં આવેલા ઐતિહાસિક શોરીન્ઝાન દારૂમાજી મંદિર તરફથી એક વિશિષ્ટ ભેટ આપવામાં આવી હતી. ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન દરમિયાન મંદિરના મુખ્ય પૂજારીએ વડાપ્રધાનને જાપાનની સુપ્રસિદ્ધ દારૂમાં ઢીંગલી ભેટ સ્વરૂપે અર્પણ કરી, જે બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. દારૂમાં ઢીંગલી જાપાની સંસ્કૃતિમાં દૃઢતા, સૌભાગ્ય અને લક્ષ્ય પ્રાપ્તિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. આ ઢીંગલીનું મૂળ બોધિ ધર્મ સાથે જોડાયેલું છે, જેઓ ઝેન બૌદ્ધ ધર્મના સ્થાપક હતા અને તેમનો સંબંધ ભારતના કાંચીપુરમ સાથે માનવામાં આવે છે. આ ઢીંગલીનો વિશેષ આકાર તેને ગમે તેટલી વાર પાડવા છતાં ફરીથી સીધા ઊભા રહેવામાં મદદ કરે છે, જે 7 વાર પડો તો 8 વાર ઊભા થવાની જાપાની કહેવતને સાર્થક કરે છે. પરંપરા મુજબ કોઈ સંકલ્પ લેતી વખતે તેની એક આંખ લાલ રંગવામાં આવે છે અને સંકલ્પ પૂર્ણ થયા બાદ બીજી આંખ રંગવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ આ ઢીંગલીની ભેટમાં આપવી એ માત્ર એક સાંસ્કૃતિક આદાન-પ્રદાન નથી, પરંતુ તે નેતૃત્વમાં દૃઢતા અને ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેની શુભકામનાઓનું પણ પ્રતીક છે. આ ભેટ બંને દેશોના સદીઓ જૂના આધ્યાત્મિક અને દાર્શનિક વારસાને આધુનિક કૂટનીતિ સાથે જોડે છે, જે પરસ્પર વિશ્વાસ અને સહિયારા ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.